સમાચારોમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બંધારણ દિવસની ઉજવણી કરાઈ। મંત્રીમંડળના સભ્યો, સિનિયર આઈએએસ અધિકારીઓ હાજર રહ્યા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે જનહિતનું કોઈપણ કામ કરવા માટે તમે ફ્રી હેડ છો। આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે। બિનઉપયોગી કાયદાઓ બદલવામાં આવ્યા છે। બાબા સાહેબના અમૂલ્ય યોગદાન સાથે ગરબી ગુજરાતીઓએ આગવું યોગદાન પણ આપ્યું છે। ભૂતકાળમાં બંધારણની કલમનો દુરુપયોગ કરીને ઇમરજન્સી લાગુ કરાઈ હતી। વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે અને આપણા સંવિધાનના ઘડતરને પણ આજે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે। અમૃતકાળના આ બંધારણ દિવસની વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી हमारा संविधान हमारा स्वाभिमान थीમને સાથે સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે। ભારત સરકારે બંધારણના સ્વીકારના 75 વર્ષની ઐતિહાસિક ઉજવણી 1 વર્ષ સુધી કરવાની જાહેરાત કરી છે। તેમાં ગુજરાત પણ સક્રિયપણે યોગદાન આપશે। ગાંધીનગરમાં કમલમ ખાતે બંધારણ દિવસની ઉજવણી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અર્પણ કરી પુષ્પાંજલિ। મોટી સંખ્યામાં ભાજપ પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। 26 નવેમ્બર 1949ના દિવસે દેશે કર્યો બંધારણનો સ્વીકાર। સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે। 26મી જાન્યુઆરી 1950ના દિવસે જેનો અમલ થયો, વંચિતો, શોષિતો, પીડિતોને બંધારણે અધિકાર આપ્યા, સ્વાભિમાન અને એક નવું વાતાવરણ એ સંવિધાનના અમલીકરણ પછી આજે પણ આટલા 77 વર્ષ આઝાદીને થઈ ગયા, સંવિધાનના 75 વર્ષ થાય અને એવા વખતે અમે સૌ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના દ્વારા, વિશેષ કરીને અમારો અનુસૂચિત જાતિ મોરચાના દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં આજે અમે ભારતના સંવિધાન દિવસની, ભારતની આત્મા પ્રકારનો આ સંવિધાન એની ઉજવણી કરીએ છીએ।